આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ચોમાસાને પગલે દમણ દરિયા કિનારે 17 જૂનથી 16 ઓગસ્ટ સુધી પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ. દરિયામાં તરવા, સ્નાન કરવા, માછીમારી કરવા જેવી પ્રવૃત્તિઓ પર સખત મનાઈ ફરમાવી. દમણ પ્રશાસન દ્વારા ચોમાસાની સિઝનમાં પ્રવાસીઓ સ્થાનિક નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 17 જૂન 2026 થી 16 ઓગસ્ટ 2026 સુધી દમણના તમામ દરિયા કિનારે દરિયામાં પ્રવેશ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દમણ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ આરતી અગ્રવાલ દ્વારા BNSS 2023ની કલમ 163 હેઠળ જારી કરેલા આદેશ મુજબ આ સમયગાળા દરમિયાન દરિયામાં તરવા, સ્નાન કરવા, માછીમારી કરવા અને કિનારે જઈને સેલ્ફી લેવા જેવી પ્રવૃત્તિઓ પર સખત મનાઈ રહી છે. ચોમાસા દરમિયાન દરિયામાં ઊંચા મોજા, મજબૂત પ્રવાહ અને પ્રતિકૂળ હવામાનને કારણે અકસ્માત અને ડૂબી જવાની ઘટનાઓ અટકાવવા વહીવટીતંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પ્રશાસને લોકોને સુરક્ષા નિયમોનું પાલન કરવા, પ્રતિબંધિત વિસ્તારોમાં ન જવા અને વાલીઓ અને બાળકો પર વિશેષ નજર રાખવા અપીલ કરી છે. નાગરિકોની સુરક્ષા એ વહીવટીતંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ આદેશનું ઉલ્લંઘન કરનારો કોઈપણ વ્યક્તિ સામે કાયદાકીય જોગવાઈ મુજબ સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ઉમરગામ પાલિકામાં કોંગ્રેસના સભ્યો માટલા લઈને પહોંચી પાણી, સફાઈ, વરસાદી કામોને લઈ હલ્લાબોલ કર્યા. નવા વરાયેલા મહિલા પ્રમુખે કોંગ્રેસની રજૂઆતને નમસ્કાર કરી સમસ્યાઓને વાચા આપવાની ખાતરી આપી. ઉમરગામ પાલિકામાં કોંગ્રેસના સભ્યો દ્વારા પાણી, સફાઈ અને વરસાદી કામોને લઈ હલ્લાબોલ કર્યો હતો. લોક સમસ્યાને લઈ કોંગ્રેસ સભ્યો માટલા લઈ પાલિકા ઉપર આવી પહોંચ્યા હતા. કોંગ્રેસ સભ્યોના જીતલા વોર્ડમાં રસ્તાનું કામ બંધ કરાવ્યાના આક્ષેપો પણ કર્યો હતો. તો નવા વરાયેલા મહિલા પ્રમુખ દ્વારા કોંગ્રેસની રજૂઆતને નમસ્કાર કરી તમામ સમસ્યાને વાચા આપવાની ખાતરી આપી હતી. પાલિકા પ્રમુખને કોંગ્રેસના સભ્યો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઈ પ્રશ્નો નિવારવા તેઓ સહકાર આપશે તેવું જણાવ્યું હતું. વોર્ડ નંબર 3, 6 અને 7માં રસ્તા, ગટર અને પીવાના પાણી મુદ્દે કોંગ્રેસના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. નમસ્કાર ભાઈઓ બહેનો, આજે 3, 6 અને 7ના જે સભ્યો છે ચૂંટાયેલા અને ત્યાંની જનતા પાણી, કચરા અને જે સફાઈની સમસ્યા લઈને મારી પાસે આવ્યા હતા. હું આભારી છું કે જનતા સામેથી આવીને એમની તકલીફ કહે છે. હજુ મહિનો થયો છે, મને 1 મહિનો પણ નથી થયો. મેં સાંભળી છે એમની સમસ્યા અને ખાતરી આપી છે કે એમાં હું સારી રીતે જલ્દીથી જલ્દી સિસ્ટમેટિક રીતે પ્રોબ્લેમ સોલ્વ કરીશ. જે પાણી અમારા વોર્ડના અંદર આવે એ ખૂબ જ ગંદુ આવે છે ને અત્યારે પાણી આવતું નથી. એકદમ જ પાણી એક દિવસ આવે, 2 થી 4 દિવસ પાણી મળતું નથી. ને આવી રીતે અમે કે જ્યારે નગરપાલિકા કરોડો રૂપિયા પાણીના પછાડી ખર્ચે છે પણ તો છતાં બી અમારા વોર્ડના જે સ્થાનિક લોકો છે એને પાણી મળતું નથી. તો એ જ માંગ છે કે મેડમ, જ્યારે તમે પૈસા ખર્ચતા હોય કરોડો રૂપિયા તો પાણી મળતું કેમ નથી? અને એ જ અમારો વિષય છે કે બધાને પાણી મળે ને જે ઢાંકણા ખુલ્લા પડ્યા છે એને જલ્દથી જલ્દ ચેમ્બર રિપેર કરીને એના ઉપર ઢાંકણ લગાવે કે એનાથી કોઈનો અકસ્માત નહીં થાય. દમણમાં પાર્કિંગ મુદ્દે DMCએ કરી લાલાક. સિટી સેન્ટરની તમામ દુકાનોને તાળા મારતા ફફડા. સિટી સેન્ટર બિલ્ડિંગમાં આવતા ગ્રાહકો વાહનો આડેધડ પાર્ક કરતા ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન. નાની દમણના બસ ડેપો વિસ્તારમાં આવેલી સિટી સેન્ટર બિલ્ડિંગમાં ગેરકાયદેસર પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા મામલે DMC દ્વારા આકરી કાર્યવાહી કરતા તમામ દુકાનોને તાળા મારી દેવામાં આવ્યા છે. સિટી સેન્ટર બિલ્ડિંગમાં આવતા ગ્રાહકો પોતાના વાહનો મુખ્ય માર્ગ ઉપર જ આડેધડ પાર્ક કરતા હોવાથી રોજિંદા ટ્રાફિક જામની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આ મામલે DMC દ્વારા 1 મહિના અગાઉ દુકાનદારોને નોટિસ ફટકારી હતી, પરંતુ સમસ્યાનું નિરાકરણ ન આવતા દુકાનો બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો. આ આદેશ બાદ સતત બીજા દિવસે પણ દુકાનો બંધ રહેતા વેપારીઓના ધંધા રોજગાર ઉપર
કાઠી અસર પડી છે અને તેઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પોતાની રજૂઆત કરવા સિટી સેન્ટરના વેપારીઓનું એક પ્રતિનિધિ મંડળ ડીએમસી ચીફ ઓફિસરને મળવા તેમના કાર્યાલય ગયું હતું, પરંતુ મુલાકાત ન થતાં તેઓ નિરાશા સાથે પરત ફર્યા હતા. બિલ્ડર દ્વારા નિર્માણ સમયે પાર્કિંગની પૂરતી સુવિધા ઊભી ન કરવાને કારણે આજે દુકાનદાર મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે તેઓ ચીફ ઓફિસર સાથે બેઠક યોજી ટ્રાફિક જામ ન થાય તે માટે જરૂરી સહકાર આપવાની ખાતરી આપી હતી. વહેલી તકે દુકાનો શરૂ કરવાના પ્રયાસમાં છે. બીજી તરફ દમણ હદમાં આવતા દુબઈ માર્કેટ અને લોકપ્રિય નાઇટ માર્કેટ વિસ્તારમાં પણ વીકેન્ડ દરમિયાન આડેધડ વાહન પાર્કિંગના કારણે ભારે ટ્રાફિક જામ થાય છે, જેને જોતા સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે સિટી સેન્ટર સામે કાર્યવાહી કરનાર તંત્ર શહેરના અન્ય ટ્રાફિક પ્રભાવિત વિસ્તારોમાં પણ સમાન ગંભીરતા આયોજનબદ્ધ પગલાં ભરે તેવી માંગ કરી હતી. પારડી એન કે દેસાઈ કોલેજમાં ઉત્સાહભેર વાર્ષિકોત્સવની ઉજવણી સાથે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતી ગરબો, રાજસ્થાની ઘુમર અને વિવિધ બોલિવૂડ ડાન્સે આકર્ષણ જમાવ્યું. પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિવડાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજનો 8મો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. સમગ્ર વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ અને પરીક્ષાઓના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોજાયા હતા. આ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા તથા માનદ મંત્રી અને ઉપપ્રમુખ ધર્મિન્દ શાહ, ટ્રેઝરર સીએ દેવાંગ ભટ્ટ, ટ્રસ્ટી જયપ્રકાશ દેસાઈ અને રાજેશભાઈ લાડ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન અને વાર્ષિક અહેવાલ કોલેજના ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ દ્વારા આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિવિધ સ્પર્ધાઓના ઇનામો કોલેજના પ્રાધ્યાપક આકાંક્ષા પટેલ અને ઋતાંશી પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. દરેક સેમેસ્ટરમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીના માતા પિતાનું સ્ટેજ ઉપરથી શાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું. સમારંભના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને સફળતાનો રાહ બતાવી વધુને વધુ સ્કિલ ડેવલપમેન્ટ પર કાર્ય કરી આગળ વધવાની વાત કરવામાં આવી હતી. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતી ગરબો, રાજસ્થાની ઘુમર અને વિવિધ બોલિવૂડ ડાન્સે આકર્ષણ જમાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના ડોક્ટર અજય પટેલ અને વત્સલ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ કોલેજના કોઓર્ડિનેટર વિરલ દ્વારા કરવામાં આવી હતી. સફળ આયોજન બદલ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર તપનસિંહ પરમાર અને કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ચોમાસાનો વિધિવત પ્રારંભ ન થતા ધરમપુરમાં ખેડૂતો સાથે ગ્રામજનોએ અભિનાથ મહાદેવની પૂજા કરી. ચાલુ વર્ષે સારો વરસાદ પડે, ધરતી લીલીછમ બને અને ખેતીનો પાક ઉત્તમ ઉતરે તેવી પ્રાર્થના કરાઈ. વલસાડ જિલ્લામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ ન થતા ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામના ગ્રામજનોએ વરસાદ માટે અભિનાથ મહાદેવની પૂજા કરી છે. પીપરોડ ખાતે બિરાજમાન વરસાદી દેવ અભિનાથ મહાદેવની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરવામાં આવી હતી. આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજે પોતાની વર્ષો જૂની સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખી છે. આદિવાસી સંસ્કૃતિમાં પ્રકૃતિ પૂજાનું વિશેષ મહત્વ છે. ગામના વડીલો અને ખેડૂતો અભિનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને ચાલુ વર્ષે સારો વરસાદ પડે, ધરતી લીલીછમ બને અને ખેતીનો પાક ઉત્તમ ઉતરે તેવી પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત સમગ્ર પંથકમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે પણ દેવાધિદેવને આજીજી કરવામાં આવી હતી. વડીલોના જણાવ્યા અનુસાર આ પરંપરાના ભાગરૂપે આગામી દિવસોમાં ગામદેવીના સ્થાનક ખાતે ભવ્ય હવનનું આયોજન કરવામાં આવશે. આ હવનમાં ગામના વડીલો, યુવાનો અને સમગ્ર ગ્રામજનો આસ્થાભેર જોડાશે. આ વર્ષો જૂની સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવાના કાર્યક્રમમાં મોટી ઢોલ ડુંગરી ગામના વડીલો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવી પેઢી પોતાની સંસ્કૃતિથી વાકેફ થાય તે હેતુથી વડીલોએ આ પરંપરાગત પૂજાનું મહત્વ સમજાવ્યું હતું.
દમણમાં નશામુક્ત ભારત અભિયાનનો પ્રારંભ. ડ્રગ ફ્રી સોસાયટી માટે વર્ષભર ચાલશે ઝુંબેશ. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા નશામુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને દમણ પોલીસ સ્ટેશન ખાતે આયોજિત આ જાગૃતતા કાર્યક્રમનો શુભારંભ એસડીપીઓ ગુરુ સેવકસિંહ અને સમાજ કલ્યાણ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી પુનિત કુલશ્રેષ્ઠ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હાજર લોકોને નશા અને વ્યસનથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી અને ઉપસ્થિત લોકો પાસે સિગ્નેચર કરાવી નશા મુક્તિના સંદેશ લખાવવા સાથે શપથ પણ લેવડાવવામાં આવી હતી. ડેપ્યુટી સેક્રેટરી પુનિત કુલક્ષેત્રએ પોલીસના સહયોગનો આભાર માનતા જણાવ્યું કે આખા દેશમાં ચાલતા અભિયાન હેઠળ દમણ અને દીવ દાદરા નગર હવેલીને સંપૂર્ણ નશામુક્ત બનાવવાનો લક્ષ્યાંક છે. દમણમાં આવતા પ્રવાસીઓ વચ્ચે પણ સ્પષ્ટ સંદેશો પહોંચાડવામાં આવશે. પોલીસ અને પ્રશાસનની ટીમ ઘરે ઘરે, ઓફિસો, શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં જઈને નશાના ગેરફાયદા વિશે લોકોને માહિતગાર કરશે, જેથી ખાસ કરીને 18 વર્ષથી નાની ઉંમરના બાળકો હાલતમાં ન પડે. એક ડ્રગ ફ્રી સોસાયટીના નિર્માણ માટે આ માત્ર 10 દિવસનો કાર્યક્રમ ન રહેતા સમગ્ર વર્ષ दरमियान आज जागरूकता झुंबेश चालू रखवामां आवशे. पुलिस के साथियों से आभार प्रकट करता हूं कि उन्होंने बहुत सहयोग दिया इसमें, इस प्रोग्राम को सक्सेसफुल आने में. आज का प्रोग्राम का उद्देश्य, आज से हम नशा मुक्त भारत अभियान की कैंपेन शुरू कर रहे हैं जो कि पूरे भारतवर्ष में मनाया जा रहा है. आज से इसका लॉन्च हुआ है. इसका उद्देश्य सब नशा मुक्त सारी स्थानों को नशा मुक्त करना है. पर्टिकुलरली हमारा दमन दीव दादर नगर हवेली में हमारा उद्देश्य ये है कि यहाँ टूरिस्ट आएँ लेकिन ये मैसेज लेके ना जाएं कि ये नशे का यहाँ इजीली अवेलेबिलिटी है. हमारा ये काम है कि जो इलीगल अनलाइसेंस यहाँ कोई भी चीज़ ना मिले. हम घर घर, ऑफिस, स्कूल में जाके हमें ये मैसेज देना है कि यहाँ पर केवल जो लीगल एज के लोग हैं वो ही लिकर खरीद सकते हैं, उन्हीं लाइसेंस वेंडर के थ्रू ही सामान मिलेगा. और नशा करने के क्या नुकसान होते हैं ये हमने सबको मैसेज, पर्टिकुलरली जो 18 साल से छोटी उम्र के बच्चे हैं वो इस लत में ना पड़ें. स्कूल, कॉलेज, आंगनवाड़ी, इस मैसेज को हमने कन्वे कराना हमारा उद्देश्य है. और ये पुलिस के हमारे साथियों ने जैसे बताया, इस अभियान को हमने केवल 10 दिन नहीं, पूरे साल भर तक हमारा उद्देश्य जारी रहे ताकि एक ड्रग फ्री सोसाइटी हमारी क्रिएट हो सके. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.